નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નેશનલ હાઈવે નંબર 48 ઉપર આણંદ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, જેમાં સુરતથી કચ્છ તરફ જઈ રહેલ ટ્રકનું ટાયર ફાટતા ટ્રક હાઈવેના ડિવાઈડર ઉપર ચડીને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે હાઈવે ઉપર લગાવાયેલું તોતિંગ હોર્ડિંગ પણ તૂટી પડ્યું હતું. જો કે આ અકસ્માતમાં સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. જો કે રોડ ઉપર જ આ ટ્રક પલટી ખાઈ જવાને પરિણામે ભયંકર ટ્રાફિક જામ થયો હતો. આ અંગેની જાણ હાઈવે પેટ્રોલિંગ ટીમને થતા હાઈવે પેટ્રોલિંગ ટીમના સભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ક્રેનની મદદથી ટ્રકને એક તરફ ખસેડીને ટ્રાફિકને પૂર્વવત કરવાની કવાયત હાથ ધરી હતી. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.